વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં 10 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનું મોત થયું છે. તો વિશ્વા નિઝામા અને નેન્સી માછીની અંતિમ યાત્રા કબીર ચોક કિસનવાડીમાંથી નીકાળવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં હજારો લોકો જોડાયા હતા. હરણી તળાવમાં જે દુઃખદ ઘટના બની હતી ત્યારબાદ 12 બાળકોના જે કરુણ મોત છે તે મોત નીપજ્યા હતા અને 2 શિક્ષકો છે તેમના પણ કરુણ મોત છે તે નીપજ્યા હતા. હાલમાં તો બાળકોના જે પોસ્ટમોર્ટમ છે તે પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનો છે તે પરિવારજનોને બાળકને સોંપવામાં આવ્યા હતા. સીધા દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કે વિશ્વા કલ્પેશભાઈ નિજામા અને જે બીજી દીકરી છે કે નેન્સી માછી તેની શ્રદ્ધાંજલિ છે તે અત્યારે હાલ આપવામાં આવી છે. વાત કરવામાં આવે તો જે અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા જે થોડીક જ વાર છે તે નીકાળવામાં આવશે અને સાથે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે, જે પરિવારજનો છે, જે સ્વજનો છે અને જે આ ઓળખીતા લોકો છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી ગયા છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો નાની કુમળી વયની જે 2 દીકરીઓ છે તેને શ્રદ્ધાંજલિ આપતું એક પોસ્ટર છે તે પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે નેન્સીનો જે ફોટો છે તે તેની બર્થડેનો ફોટો છે અને વિશ્વાનો ફોટો છે તે ક્યાંક બહાર ફરવા ગયા હોય તેવો ફોટો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે હાલમાં જે અંતિમ યાત્રા છે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે અને અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે હાલ જોડાઈ ગયા છે. સીધા દ્રશ્યો છે જોઈ શકાય છે કે નાના ફૂલ જેવા છે કુમળા જે 2 બાળકો છે તે બાળકોની હાલમાં યાત્રા છે તે અત્યારે હાલ કાઢવામાં આવી છે અને જે દ્રશ્યો છે તે ખૂબ જ અત્યંત દુઃખદ દ્રશ્યો છે. પરિવાર છે તે પરિવારને ક્યાંક ને ક્યાંક જે દુઃખ સહન કરવાની છે શક્તિ છે તે ભગવાન ક્યાંક ને ક્યાંક આપે તે ભગવાન જોડે પણ આ પ્રાર્થના કરીએ છીએ. પરંતુ ખૂબ જ હૃદય દ્રાવક દ્રશ્યો છે તે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ નાની ઉંમરના જે 2 બાળકો છે તે 2 બાળકોની અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા અત્યારે હાલ કાઢવામાં આવી રહી છે. સાથે જ પરિવારજનો છે, પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક દુઃખનો માહોલ છે તે માહોલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં જે પરિવારજનો છે, ફેમિલીવાળા છે અને તેમના સગા સંબંધીઓ છે, કુટુંબીજનો છે તથા આસપાસના જે લોકો છે તે હાલ અત્યારે અહીંયા પહોંચી ગયા છે. સ્મશાન યાત્રા છે તે 2 બાળકોની છે તે અત્યારે હાલ અહીંથી નીકળી ગઈ છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો પરિવાર ઉપર ક્યાંક ને ક્યાંક જે દુઃખનો માહોલ છે તે દુઃખનો માહોલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે અને હાલમાં જે લોકો છે તે લોકો 2 દીકરીઓને શ્રદ્ધાંજલિ છે તે અર્પી રહ્યા છે. કેમેરામેન સંજય સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.